આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે બધા જ મોટા અને મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નુપુર। સૌથી પહેલા વાત કરવી છે અભિનેતા વિક્રમ ઠાકોરની। રાજકારણ પર વિક્રમ ઠાકોરે મોટું નિવેદન આપતા કહ્યું છે કે રાજકારણમાં એ જોડાઈ શકે છે। આમ સ્પષ્ટ રીતે નથી કહ્યું, પણ એમણે સંકેત આપ્યા છે। એમણે કહ્યું છે કે આજે નહીં તો કાલે રાજકારણમાં જોડાઈ શકે છે। ભવાની ધામ સંકલ્પ યાત્રામાં વિક્રમ ઠાકોરે આ જાહેરાત કરી છે। જોકે અગાઉ પણ રાજકારણમાં જોડાવા અંગેની એમની ચર્ચાઓ તેજ થઈ હતી। આ પહેલા પણ જ્યારે અલગ અલગ કલાકારોને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બોલાવવામાં આવ્યા હતા, એમનું સન્માન કરવામાં આવ્યું હતું, એ વખતે વિક્રમ ઠાકોરની નારાજગી પણ સામે આવી હતી। એ વખતે પણ એ ચર્ચાઓ તેજ થઈ હતી કે આખરે વિક્રમ ઠાકોરને પડતા મૂકવામાં આવ્યા અથવા તો એ વખતે સન્માન કાર્યક્રમમાં ન બોલાવવામાં આવ્યા અને નારાજ થયા છે। તો શું વિક્રમ ઠાકોરની આ નારાજગી છે કે પછી રાજકારણમાં જોડાવાની તૈયારીઓ છે? એ અગાઉ પણ ચર્ચાઓ થઈ હતી અને હવે ફરી એકવાર ખુદ વિક્રમ ઠાકોરે સંકેત આપ્યા છે કે રાજકારણમાં જોડાઈ શકે છે। રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈશ। રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈશ। રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈશ। ખૂબ મોટો ચાહક વર્ગ રાજ્યની અંદર વિક્રમ ઠાકોરનો છે અને સુપરસ્ટારનું બિરુદ વિક્રમ ઠાકોર ધરાવે છે અને એની સાથે સાથે એક બહોળો ચાહક વર્ગ એમની સાથે હોવાના કારણે સ્વાભાવિક રીતે રાજકીય પાર્ટીઓમાંથી પણ ભૂતકાળમાં ઓફર આવી હોવાનું એમનું કહેવું છે। પણ જે તે વખતે એ જોડાયા નહોતા, પણ આજે જ્યારે ભવાનીપુરના કાર્યક્રમની અંદર એમણે સામેથી સ્ટેજ ઉપર એ સંકેત આપ્યો છે કે આજે નહીં તો કાલે રાજકારણમાં એ જોડાઈ શકે છે।